નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને સાથે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. સાથે આજે સળગતા પ્રશ્નોના સળગતા જવાબ અને ખાસ પ્રશ્ન છે. ઘણા લોકો મને કહે છે કે મારા ગુરુ રાહુનો ચંડાલ યોગ ને આ ગુરુ કેતુનો ચંડાલ યોગ શું છે હકીકત, વિગતવાર આજે ચર્ચા કરીશું અને ખાસ કરીને આના વિશે વધારે પ્રકાશ પાડીશું કે ગુરુ રાહુના ચંડાલ યોગ શું કરાવે અને ગુરુ કેતુનો ચંડાલ યોગ શું કરાવે, જાણીશું વિગતવાર. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 15/11/2024 ને શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081, કારતક સુદ પૂનમ રહેશે આવતીકાલે. મેષ રાશિમાં ચંદ્ર રહેશે, અલય મૂળાક્ષર, ભરણી નક્ષત્ર અને વ્યતિપાત નામનો યોગ રહેશે આવતીકાલે. પૂનમ ને વ્યતિપાત યોગ સાથે વિષ્ટિ નામનું કરણ ચાલે છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને એકદમ સરળ અને ચોખ્ખો છે. સૂર્ય તુલા રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે. 6:53 નો સૂર્યોદય તો 5:55 નો સૂર્યાસ્ત છે. 5:21 નો ચંદ્રોદય તો 6:01 નો ચંદ્રાસ્ત છે. 12:02 થી 12:46 અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાળ 11:01 થી 12:24 નું રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધ લેવી. એકંદરે દિવસ સારો, કોઈ પણ પ્રકારના કાર્યો કરવા છે, નાના મોટા કાર્યો કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. દિન વિશેષમાં ભાઈ કાલે દેવ દિવાળી છે, તુલસી વિવાહની સમાપ્તિ. દેવોના દેવ બધા આવતીકાલે કારતક સુદ પૂનમ, સૌથી મોટો દિવસ, તુલસી વિવાહનો છેલ્લો દિવસ. એટલે કે જે લોકોને પણ તુલસી વિવાહ કરવાની ઈચ્છા છે, કાલનો દિવસ છે, હજી પણ કરી શકે છે. ફરી એકવાર, તુલસી વિવાહથી કોઈ મોટો પ્રસંગ નથી ને કોઈ મોટું કાર્ય નથી. દેવોની દિવાળી, ભગવાન દેવ આ દિવાળીને મનાવે છે. તો આવી દેવ દિવાળીને બધાને ખૂબ શુભેચ્છા, ખૂબ શુભકામના. કાલે ભગવાન દેવો ફટાકડા ફોડશે તો તમારે બી ફોડવાના છે. ધ્યાન રાખવાનું કે ફટાકડા ફોડતી વખતે કોઈને વાગી ના જાય. પણ ભગવાન દેવ ખુદ સ્વયં દિવાળી મનાવશે આવતીકાલે. દીપ જ્યોતિ થશે, દીપકની જ્યોત સમગ્ર વિશ્વમાં પ્રગટે, સમગ્ર વિકાસને, વિશ્વને પ્રકાશ આપે તેવી શુભેચ્છાઓ. દેવ દિવાળીનું મહાત્મ્ય ખૂબ મોટું છે. દેવ દિવાળીને સૌથી ઉત્તમ દિવસ કીધો છે કોઈ પણ પ્રકારના કામ કરવા માટે. તમારે ઘરમાં નાનું મોટું કોઈ પણ કાર્ય કરવું છે, જમીન મકાનનું કોઈ કાર્ય કરવું છે કે પછી અન્ય માંગલિક પ્રસંગોની શરૂઆત કરવી છે, દરેક કાર્યોમાં શુભ પરિણામ આપતી આ કારતક સુદ પૂનમ છે, દેવ દિવાળી છે. સ્વયં ભગવાન પૃથ્વી લોક ઉપર આવે છે અને દિવાળી મનાવે છે. તો જ્યારે ભગવાન પૃથ્વી લોક ઉપર આવતા હોય તેનાથી કશું ઉત્તમ ના હોય. તો દેવોની દિવાળી, દેવોની સામે દીવો પ્રગટાવવાનો, ઘરના આંગણે દીવો પ્રગટાવવાનો ને તમારા ઘરના ઉમરા ઉપર પણ દીવો કાલે પ્રગટાવવાનો. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં દર્શક મિત્રોને આગળ આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયું પહેલું સવારનું લાભ રહેશે, સવારના 8:16 થી 9:38. બીજું છે અમૃત ચોઘડિયું 9:38 થી 11 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 12:24 થી 1:46 કલાકનું. આ થયા બધા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવે છે કે નવા કાર્યોની શરૂઆત કરી છે તો થઈ શકશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:09 થી 10:47 કલાકનું રહેશે. એટલે કે રાતના સમય દરમિયાન પણ કોઈ પ્રકારના અન્ય કામ કરવા છે, નાના મોટા કામ કરવા હોય તો પણ આ ચોઘડિયા સારા છે, સર્વશ્રેષ્ઠ છે. તો સારા ચોઘડિયામાં કરેલું ફળ હંમેશા સારું અને શુભદાયી ફળ આપે છે, શુભદાયી કામ કરાવડાવે છે.
હંમેશા ચોગડિયા જોઈને કામ કરવું. માંગલિક કાર્યોની શરૂઆત કે નવી નાની મોટી કાર્યોની શરૂઆત કરો તો આ ચોગડિયા જોઈને કરજો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની આજની વિશેષ ચર્ચામાં વાત કરીએ તો આજે ગુરુવાર છે. ઘણી કુંડળીમાં ગુરુ અને રાહુનો ચંડાલ યોગ પણ જોવા મળે છે. તો તેનાથી કુંડળીમાં કઈ પ્રકારની સમસ્યા આવતી હોય છે અને તેનું નિવારણ પણ શું છે, તેના વિશે દર્શક મિત્રોને જણાવો. બહુ બધાનો પ્રશ્ન હોય છે કે મહારાજ, મારા કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, મને શું થશે? મારી કુંડળી તો દૂષિત થઈ ગઈ, મને ગુરુ કેતુનો ચંડાલ યોગ આવી ગયો છે, હવે તો મારું જીવન શું થઈ જશે, કેવું થશે, કેટલી આદિ વ્યાધિ ઉપાધિ થશે, મનમાં ડર રહે છે. આ ગુરુ રાહુનો ચંડાલ યોગ સાંભળીને કે ગુરુ કેતુનો ચંડાલ યોગ સાંભળીને માણસને ડર રહે છે. હવે આજે એક બહુ મોટી વાત કહું છું, ધ્યાનથી સાંભળજો. આવું કોઈ બીજું નહીં કે ગુરુ રાહુ છે એ ચંડાલ યોગ બરોબર છે, પણ જે લોકો કુંડળીમાં ગુરુ કેતુ કરીને ચંડાલ યોગ કહેતા હોય તો એ ચંડાલ યોગ નથી બનતો સાહેબ. ગુરુ અને કેતુ મિત્ર છે. જો તમારી કુંડળીમાં ગુરુ રાહુ હોય તો બરોબર, અને ગુરુ રાહુ ચંડાલ યોગ એટલે માત્ર ખરાબ નહીં, એ સારું પણ કર્મ આપે, સારું પણ ફળ આપે. વિગતવાર એની પણ ચર્ચા કરીશું. પણ જે લોકોની કુંડળીમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ સમજાવીને ખોટું તમારી જોડે વિધિ વિધાન કરાવે તો ચેતવજો. ગુરુ રાહુ બરોબર. અચ્છા, ગુરુની સામે કોઈ એવી અન્ય પાપગ્રહની દ્રષ્ટિ હોય તો કે ગુરુની જોડે કેતુ મકરનો કે કુંભનો બેઠો હોય તો પણ કદાચ ચાલે, કારણ કે કેતુ મકર કુંભનો એ હેરાન ગતિ આપે. તો ગુરુની જોડે મકર કુંભનો બેઠો હોય કે પછી ગુરુની જોડે કેતુ શુક્રના ઘરનો બેઠો હોય તો પણ અન્ય હેરાન ગતિ આપે. પણ અન્ય બીજી રીતે ગુરુ કેતુ સાથે બેઠા હોય ને જો કહેતા હોય કે ભાઈ આ ચંડાલ યોગ છે તો એ વાત ખોટી. ફરી એક વાર, ગુરુ કેતુ ક્યારે પણ દૂષિત પરિણામ કે ખરાબ પરિણામ નથી આપતા જ્યાં સુધી એ મકર કે કુંભના નથી હોતા. ખાસ ધ્યાન રાખો. તમે પણ કોઈને બતાવતા જાઓ કે ગુરુ કેતુનો ચંડાલ યોગ છે તો તમારે કહેવાનું કે સાહેબ જ્યોતિષ અમે પણ જાણીએ છીએ, ગુરુ કેતુ મિત્રો છે, અનલેસ કે અનટિલ જ્યાં સુધી મકર કે કુંભના નથી આપતા. હા, હવે વાત કરીશું ગુરુ રાહુ. તો ગુરુ રાહુ શું પરિણામ આપે? ગુરુ રાહુનો ચંડાલ યોગ છે ને 100% જીવનમાં તકલીફ આપે, સમસ્યાઓ આપે, જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ ગમે ત્યાંથી લઈને આવે, બધું સારું ચાલતું હોય અચાનક બધું ઊભું કરાવે. આ ગુરુ રાહુ કરાવે. આ બધી એની નેગેટિવ ટર્મ્સ છે. ગુરુ રાહુ સપનામાં સાપ, સપનામાં પાણી અને સાપ વધારે દેખાડે. આજુબાજુમાં પણ સાપ ના દર્શન થાય, આજુબાજુમાં પણ કહેવાય છે કે ભાઈ તમને સર્પ દેખાઈ જાય, એટલે જ લોકો કાલસર્પ કહે છે. કોઈ દિવસ જીવનમાં કોઈ અત્યાર સુધીનો આપણો રેકોર્ડ છે કોઈ કાલસર્પ યોગનું મેં વિધિ વિધાન નહીં કર્યું. જે વસ્તુ હયાત જ નથી એનું શું વિધિ વિધાન કરવાનું? એટલે કે ગુરુ ને રાહુ એ સર્પ છે, એટલે કે તમને અમુક વખત અવારનવાર બીક લાગી જાય. કોઈ ત્રીજી વ્યક્તિનો અહેસાસ આ ગુરુ રાહુનો ચંડાલ યોગ કરાવે. એ પછી આત્મા હોય, પ્રેતાત્મા હોય કે અન્ય કોઈ વસ્તુ હોય, તેની સીધી અસર આ ગુરુ રાહુના ચંડાલ યોગ વાળા વ્યક્તિઓ ઉપર થાય છે. માટે એનું નિદાન જરૂરી છે. આ નેગેટિવ ઇમ્પેક્ટ છે. આ બધી પોઝિટિવ ઇમ્પેક્ટ શું છે? ભાઈ, જે લોકોની કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય ને એ લોકો એના વતનથી દૂર ભણવા જાય. હવે તમે પછી એ વતનથી દૂર છોડીને ગમે ત્યાં, એ વિદેશે આવી ગયું, ગુજરાત બહાર પણ આવી ગયું કે તમારા શહેરની બહાર પણ આવી ગયું, પણ ટૂંકમાં તમને બહાર ભણવા મોકલે. ખાસ કરીને વિદેશ વધારે. વિદેશ ના જવું હોય તો પછી તમારે ગુજરાત છોડીને, ગુજરાત છોડી ના જવું શહેર છોડી, પણ ટૂંકમાં બહાર મોકલે. તો ગુરુ રાહુની કુંડળી તમને વિદેશના પરિભ્રમણ કરાવતી કુંડળી છે, વિદેશના યોગ ઉભા કરાવતી કુંડળી. તો આ ગુરુ રાહુનો ચંડાલ યોગ છે. હવે એનું નિવારણ શું? ગુરુ અને રાહુ, ભગવાન ગુરુ વિષ્ણુ ભગવાન, અને રાહુ એ તમે જુઓ તો એને નોર્થ નોડ અને સાઉથ નોડ કહે છે રાહુ ને કેતુ.
એ નોર્થ નોડ છે. છાયાગ્રહ છે પૃથ્વીના અવકાશની જે ભ્રમણની કક્ષા પૂરી થાય અને પછી જ્યાંથી અવકાશ ચાલુ થાય ત્યાં રાહુ અને કેતુના બે છેદ બિંદુ છે, એક નોર્થ બાજુ ને એક સાઉથ બાજુ. આ રાહુ ને આ કેતુ. અને આપણા જ્યોતિષશાસ્ત્રમાં રાહુને માથાવાળો અને કેતુને માથા વગરનો કીધું છે. માટે જ માથું ભ્રમિત કરે, સ્ટેબલ ડિસિઝન ના આપે, નિર્ણયની શક્તિ ખૂબ ઓછી કરી દે અને જ્યારે માણસ નિર્ણય ના લઈ શકે તો જીવનમાં આગળ ના વધી શકે. એટલે ગુરુ રાહુનું નિવારણ ખાસ જરૂરી છે. પણ જે ગુરુ અને કેતુ કહેતા હોય ત્યારે સાચવવાનું, સંભાળવાનું. નિવારણ શું? તો ગુરુ રાહુનો જેટલાને પણ ચંડાલ યોગ છે તે નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે, વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી 1008 નામ નિત્યક્રમ બોલે. ફરી એકવાર, પીપળે જળ ચડાવે ને પીપળે જળ ચડાવે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશી મંત્ર છે, સૌથી પાવરફુલ મંત્રમાંનો એક મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાથે દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે તો પણ આ ગુરુ રાહુના ચંડાલ યોગની જે દૂષિત દશા છે તે ઓછી થાય છે. સાથે કબૂતરને મગ નિત્યક્રમ ખવડાવે. અમુક લોકો કહે છે મહારાજ અમે ગુરુ રાહુની પૂજા વિધિ કરાવી દીધી, ગુરુ કેતુની પૂજા વિધિ, પણ એનું પરિણામ મળતું નથી. ફરીવાર વિધિ વિધાન કરાવવું બરોબર છે, પણ એના પણ નિત્યક્રમ કરવું જોઈએ જેથી એની દશાનું ફળ ઓછું થતું જાય. તે શું કરશે? બે વસ્તુ, પીપળે જળ ચડાવવું અને કબૂતરને મગ ખવડાવવા. કબૂતર છે ને એને રાહુ સાથે સરખાવશે, જે મગ છે ને એને પણ રાહુ સાથે સરખાવશે. એટલે બુધવારે મગ ખાવાનો મહિમા. ગણપતિ અને એટલે કે બુધ અને રાહુ બંનેનો દિવસ એ બુધવાર છે. માટે નિત્યક્રમ પ્રમાણે જે લોકોને પણ ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, ફરી એકવાર પીપળે જળ ચડાવે, કબૂતરને મગ ખવડાવે અને દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરશે, રાહત મળશે. આદિવાદી ઉપાધિ જીવનમાં ઓછી થશે. તો આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે. આજે આપણે સરસ મજાની વાત કરી ગુરુ રાહુની. આવતીકાલે આપણે શુક્ર રાહુ વિશે વાત કરીશું. જી બેન. દર્શક મિત્રો, આજે આપણને આ વિશેષ ચર્ચામાં મહારાજ પાસેથી ગુરુ રાહુ, રાહુ કેતુ વચ્ચે જે સંબંધ છે, જે યોગ તેને લાગુ પડતા હોય છે અને ખરેખર તેનું સત્ય શું છે તેના વિશે માહિતગાર કર્યા છે. ખાસ તમારો ભય દૂર કરી અને તેનું નિવારણ શું છે તેના વિશે પણ જણાવ્યું છે. ખૂબ જ સરસ માહિતી મળી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે મહારાજ તે જણાવો. મેષ રાશિને લાંબી મુસાફરી ટાળવી. ભવિષ્યમાં કોઈ કાલે નાની મોટી મુસાફરી કરતા હોય, લાંબી મુસાફરી કરતા હોય તો એને ટાળજો. કોઈ વ્યક્તિ તમે ધ્યાન ખેંચી શકે છે, તમારું ધ્યાન કોઈ વ્યક્તિ ખેંચાવે. મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગ્યા કરે છે. સાથે મદદ થાય, લોકોની મદદ થશે, મદદથી કામ પૂરા થશે. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો ધંધામાં જાગૃતતા વધશે, ધંધામાં જાગૃતતા આવશે. જીવનસાથી જોડે દિવસ સારો પસાર થશે. વિચારશીલ બનીને વિચાર, વાણી અને વિમર્શને આગળ વધારશો. વિચાર, વાણી, વિમર્શ, વિવેક આ વૃષભ રાશિ વાળાને કાલે જોવા મળશે. પણ કામના સમયે ફોનનો ઉપયોગ કરવો નહીં. કામના સમયે ફોનનો ઉપયોગ બહુ થાય છે. વધારે પડતો ફોનનો ઉપયોગ એ દૂષણ સાબિત કરે છે. આ 4x4 ની સ્ક્રીન છે ને, જીવનમાં બહુ તબાહી મચાવે છે. ધ્યાન રાખો. કેસરી શુભ કલર શુભાંક 7. મિથુન રાશિ, સત્ય હકીકતોને સ્વીકારીને કામ આગળ વધારજો. સાસરા પક્ષથી ધન લાભ થશે. સાસુ સસરા નાના મોટા સારા કામ કરવાની તક આપશે. પરિવારના સભ્યોની લાગણી ના દુભાય તેનું પણ ધ્યાન રાખીશું. અને આ બધી કરું કંપનીઓથી સાવધાન મિથુન રાશિ વાળા. અલા ભૈલું હાલના 100, 500, 1000, 2000 કાલે પાછા, અને પછી કાલ માટે આપણે થાકી જઈએ. દુનિયાની કાલ પડી જાય પણ એમની કાલ ના પડે, તો આપણે સાચવવાનું. વાદળી શુભ કલર શુભાંક 1. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું કર્ક રાશિની. ખોટી દલીલબાજી નહીં કરવી, ખોટી જાહેર જીવનમાં કોઈ સમસ્યા ના થાય તેવું ના કરવું, સપના સાકાર થશે, વસ્તુઓની ખરીદી વેચાણ સારી કિંમતમાં થાય અને સંતોષમાં જે છે જેટલું છે ને જે છે તેને આપણે સંતોષી, આપણે ભગવાન બધું આપણા માટે લખેલું જ સારું જ કરશે. જાંબલી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિને શારીરિક સમસ્યાઓ હેરાન ના કરે, ધ્યાન રાખજો. કમર, માથે, પગ કશું નાનું મોટું દુખ્યા ના કરે, ધ્યાન રાખવાનું. બને એટલો પૈસાનો વ્યવહાર ઓછો કરજો, ધ્યાન રાખજો. સફેદ વસ્તુઓથી લાભ થશે, સફેદ વસ્તુઓથી ફાયદો થશે. અને કાલે ઘરમાં પૂનમ છે, કાર્તકી સુદ પૂનમ છે, ગંગાજળ છાંટવાથી લાભ થશે, અવશ્ય કરજો. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. કન્યા રાશિ મનથી મજબૂત, મહત્વાકાંક્ષી અને મહેનતુ બનશો. પણ નજર બહુ લાગી જાય છે કન્યા રાશિ વાળાને, સમસ્યા છે. ભગવાને હવે કર્યું જેવું છે, શું કરે, દેખાવડા વધારે હોય કન્યા રાશિ વાળા, એટલે નજર થોડી જલ્દી લાગે. કાળો ટીકો કરવાનો. ચંદ્રના દર્શન, કાલે કાર્તકી સુદ પૂનમ છે, કન્યા રાશિ ખાસ ચંદ્રના દર્શન કરે અને સામાજિક કામમાં સારું થાય, સામાજિક કાર્યો થશે. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જી બોલો. હેલો. હાજી, સંભળાય છે, બોલો. મારા બાબા વિશે પૂછવું છે. જી. કેતન નામ છે, 11/1/81, જન્મ તારીખ. જી. જન્મ સમય. જન્મ સમય રાત્રે 12:45. જી. જન્મ સ્થળ. ભરૂચ પાસે ઝઘડિયા. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એની લાઈફ કેવી રહેશે અને એને કાલે ગાડી લેવાની છે. કુંભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ છે, ગુરુ શનિ જોડે છે, સારું. ગાડી લઈ લો અને આ ગાડી પછી બીજી 4 ગાડી અપાવે તેવી શુભેચ્છાઓ. ચંદ્ર ખાડે છે, મંગળ કેતુ છે. ટેકનિકલ લાઈનમાં આગળ વધે, છોકરાની કુંડળી સારી છે, ચિંતા કરવાની બાબત નથી, આગળ જીવન સારું છે. જી બેન. જી મહારાજ, અને એક કોલર પણ જોડાયા છે. હેલો. 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 જી બેન, બોલો. હા, મારા બાબા માટે પૂછવાનું છે. જી. જન્મ તારીખ. 9/4/98. જી. જન્મ સમય. જન્મ સમય સવારે 5:55, સ્થળ પાદરા. જી. પ્રશ્ન શું છે? એનું લગ્ન ક્યારે થશે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે? સિંહ રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 13ની તિથિ અને ગુરુવારનો દિવસ છે. વૃદ્ધિ યોગ ને કરણ કૌલવ છે. સૂર્ય, શનિ ને બુધ ત્રણે લગ્નના સ્થાનમાં છે. શુક્ર, કેતુ ને ગુરુ 12મા સ્થાનમાં છે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બનેલો છે. માનસિક રીતે થોડોક વ્યસ્ત અને અસ્ત રહે, સાથે માનસિક રીતે થોડું હેરાન ગતિ પણ રહે, ડિપ્રેશનમાં છોકરો રહે, નેગેટિવિટી રહે. ચંદ્ર રાહુ છે, સ્વાભાવિક છે, એના કારણે થાય, પણ સૂર્ય શનિનો પિતૃદોષ પણ એને ક્યાંક ને ક્યાંક હેરાન કરે, સ્ટ્રગલ કરાવે, સંઘર્ષ કરાવે. નિત્યક્રમ પ્રમાણે બાબાને કહેવાનું કે નિત્યક્રમ દરરોજ સૂર્યનારાયણને જળ ચડાવે, કાળા તલ નાખીને. સૂર્યનારાયણને જળ કાળા તલ નાખીને ચડાવે, સાથે ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ ના મંત્રના જાપ સાથે કરાવે, સારું રહેશે, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, અને કોલર પણ જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. હેલો. હેલો. અન્ય કોલર ને લઈશું. હેલો. હેલો. જી. હા, બેબી માટે પૂછવાનું. જી. હા, એની જન્મ તારીખ 20/1/1998 છે. જી. અને એનો જન્મ સમય અમદાવાદ સવારે 7:03 છે. જી. એનો લગ્ન યોગ ક્યારે છે બેન, એના માટે પૂછવું. કન્યા રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, 7મની તિથિ અને મંગળવારનો દિવસ છે.
બુધ માલિક બન્યો છે 7મા ઘરનો, સૂર્ય અને શુક્ર મકર રાશિનો છે, મંગળ ગુરુ ને કેતુ છે, અને રાહુ ભાગ્યના સ્થાનમાં. તો એની અંતરદશા મહાદશા જોઈએ. બુધની અંતરદશા આવે ત્યારે એના લગ્નના યોગ મેળ પડે. 2025 ગુરુમાં બુધ ક્યારે આવશે? ફરી એકવાર, ગુરુમાં બુધની દશા 29/5/2025 થી 5/9/2027. આ બુધની દશામાં એના લગ્ન થઈ જશે. ચિંતા ના કરો, સમય સારો આવશે. આવતા વર્ષ સુધી પછી એના યોગ છે લગ્નના, સારું રહેશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના તમે સળગતા જવાબ આપ્યા છે. કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ. આગળ તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. પ્રિય પાત્રની યાદ સતાવે અને પ્રિય પાત્ર તમને પણ ખૂબ યાદ કરે. વેપારમાં થોડુંક સાચવવાનું, કોઈ મીટિંગ એજન્ટના ડીલિંગમાં કે એમાં કોઈ ગડબડ ના થાય તેનું ધ્યાન રાખવાનું. સંબંધ સુધારવાની શ્રેષ્ઠ તક કાલે તમારા માટે રાહ જોશે. સૂર્યનારાયણને જળ અર્પિત કરજો, સારું રહેશે. ક્રીમ શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિ વાળા કાલે વ્યતિપાતનો યોગ ચાલતો હોવાથી ચપટી મીઠું નાખીને સ્નાન કરે, સારું રહેશે. જલ્દી સ્વભાવ છોડજો. માતા પિતાના આશીર્વાદથી બહાર નીકળજો. ત્રીજી વ્યક્તિથી લાભ થશે. વાદળી શુભ કલર, શુભાંક 3 છે. ધનરાશિ બેચેનીનો અનુભવ થાય, કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય, મુસાફરીમાં ફાયદો થાય અને કદાચ ક્યાંક માફી માંગવી પડે તો માંગી લેજો. આસમાની શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. ઉતાવળમાં મૂડી રોકાણ ના કરવું. કોઈ જગ્યાએ ઉતાવળિયા પગલા ના ભરવા, ઉતાવળમાં મૂડી રોકાણ ના કરવું. માયાજાળમાં ફસાવું નહીં. કાળા રંગની વસ્તુઓથી દૂર રહેવું. કાળા રંગની વસ્તુઓથી થોડું સાવચેત રહેવું. નવી આશા, નવી જગ્યા, નવી પ્રવૃત્તિ જીવનમાં આગળ વધારવાની ઉત્તમ તક આપશે. રાતો શુભ કલર, શુભાંક 5 રહેશે. વાત કરીએ કુંભ રાશિની. બને એટલું રોકાણ ટાળજો. કોઈ નાના મોટા રોકાણ કરવાનું અત્યારે ઉચિત નથી, ધ્યાન રાખજો. નવા કાર્યક્રમનું આયોજન થશે. ઘરમાં કોઈ નાની મોટી વસ્તુ આવશે. નવો સૂર્યોદય નવી જગ્યા પર તમને આશાની કિરણ આપશે. જાંબલી શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો કામ કરતી વખતે કાળજી રાખવી. લાલચમાં વધારો ના થાય તેનું ધ્યાન રાખવું. બેદરકારી ના રાખશો અને સવારે મૂડ ના આવે, બપોર પછી ધીરે ધીરે મૂડમાં આવશો અને પછી કામ થશે. સવારે સુસ્તીમાં દિવસ પસાર થાય. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાઢીશું. હિનલબેન સુંદર મજાનું ટેરોટ કાઢે છે, દર વખત સારું જ કાઢે છે. એમનું સારું 5 ઓફ વેન્ડ્સ શું સૂચવે છે આ 5 ઓફ વેન્ડ્સ નું ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. તો ભાઈ 5 ઓફ વેન્ડ્સ નું ટેરોટ સૂચવે છે ડિસએગ્રીમેન્ટ, કોમ્પિટિશન, ડિફીટ, વિનિંગ એટ ઓલ કોસ્ટ. શું છે? વિનિંગ એટ ઓલ કોસ્ટ. કંઈ પણ થશે, જીત તમારી થશે. સ્ટ્રગલ કરાવશે, મહેનત કરાવશે, પણ સફળતા તો તમને જ મળશે. ચાવી તો તમારી. કિચન લઈને રાખજો ચાવી મૂકવા માટે. સાથે નવું બિલ્ડિંગ થશે, એટલે કે ન્યૂ બિલ્ડ ડ્રીમ, ન્યૂ એમ્બિશિયસ, નવા સપના, નવા સાકાર સાથે વર્ષ સારું સુંદર છે. મહેનત માંગશે પણ પરિણામ આપશે. તો વર્ષ સારું ને સુંદર શું કરવાથી આખું વર્ષ સારું જાય? તમારા પાકીટની અંદર માં લક્ષ્મીજીનો એક ફોટો કમળમાં બેઠેલા હોય, જેને પદ્મશ્રી કહેવાય, એવો ફોટો તમારા પાકીટમાં રાખજો, સારું ફળ મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. કાલનો દિવસ કેવો હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.